तारना प्रभु यीशु ख्रिस्तना गौरव અને વિજયના નામમાં આપ સર્વને આપણા હૃદયથી પ્રેમી સલામ પાઠવું છું। તે ઈશ્વરનો આભાર માનીએ છીએ કે સીએનઆઈ રેડિયોની શાખા ગુરવાણી પ્રભુ મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું, તે થઈ શક્યું અને દિશામાં પણ રેજીના કાર્ય માટે માનવ ગણરાજુ પાડક સાહેબ પાસ્ટર કમિટી અને મંડળીએ આમંત્રણ આપ્યું અને મારી સાથે વિદ્યા ગુરવાણી અને વડિયા પાસ્ટર કમિટીના આગેવાનો પણ છે। સાહેબે મને સંખ્યા પૂછી કે કેટલા આગેવાનો આવશે અને મેં કહ્યું કે મારી સાથે 4 આગેવાનો આવશે, પરંતુ બન્યું એવું કે વડિયામાં એક પ્રોગ્રામ છે તે સાથે ગુરવાણી ચર્ચ લેવાનું ત્યાં મારા એક કમિટી આગેવાન ગયા છે અને ભજન સેવા બાદ તેઓ આવશે અને એ રીતે સોરી સાહેબ કદાચ 2 આગેવાનો ત્યારે છે પણ યોગ્ય સમય આવશે જ। તે સાથે સાથે અમારી વિરુદ્ધ ઓળખ કરાવવામાં આવી, કહેવામાં આવ્યું કે વિવિધ વિરામો સાહેબ કેટલા ઓળખે છે, હાથ ઊંચો થયો, કેટલાક એમ કહેવામાં આવ્યું કેટલા નથી ઓળખતા, કોઈ હાથ ઊંચો કર્યો નહીં અને મને રિમાઇન્ડ થયું એક ચર્ચમાં હું હતો, જો કે એ મંડળી અલગ કરવાની વાત હતી, કમિટીમાં ઠરાવ થયો અને ત્યાર પછી જાહેર ભજન સેવામાં આ રીતે પૂછવામાં આવ્યું કે આ મંડળી અલગ થાય એમાં તમે કેટલા ખુશ છો? 9 વ્યક્તિઓ હાથ ઊંચો કર્યો અને પછી મેં એવું પણ પૂછ્યું કે મંડળી અલગ ન થાય એવી ઈચ્છા દર્શાવવા કેટલા ભાઈ બહેન છો? તો એક વ્યક્તિએ હાથ ઊંચો કર્યો। ઘણી બધી વખત આવું બનતું હોય, કોઈ અભિપ્રાય કોઈ ઓળખની વાત આવે ત્યારે જુદો જુદા આપણે પ્રતિભાવો આપતા હોય છે, ક્યાં હાથ ઊંચો કરીએ, ક્યાં વિનય કરીએ, જે હોય તે। પરંતુ સેનાએ ગુરવાણી સંબંધી કેટલીક જે મહત્વની બાબતો છે તમારી સમક્ષતામાં હું લાવીશ અને ત્યાર પછી પ્રભુના વચનો તરફ આપણે જઈશું। સૌપ્રથમ જે મારો આવકાર કરવામાં આવ્યો એરિયાડીન તરીકે, પાળક તરીકે જે માનવ પાળક સાહેબ પાસ્ટર કમિટીને આપણે આપ્યું છે, પ્રભુના નામને ધન્યવાદ આપો અને બધો તે ઈશ્વર આપણે ગ્રો પાડે। તે સાથે સાથે મારા માટે જે અપેક્ષા રાખવામાં આવી, જે શબ્દો કહેવામાં આવ્યા આ વિભાગને માટે, એના માટે એક ઈશ્વર સામર્થ્ય આપે અને ઈશ્વર જ એના ભરપૂરપણાનો ઉપયોગ કરે આ વિભાગને માટે, દર્શિતની સેવાઓ માટે। તે સાથે સાથે સીએનઆઈ રેડિયો મંડળી કહે ત્યારે 1964 પહેલા દાહોદ મંડળી સાથે રેડિયો પાળિયાઓ અને ગુરવાણી મંડળીના પ્રત્યેક ભાઈ બહેનો ભજન સેવામાં આવતા હતા। એમાં મારા પપ્પાએ હતા અને એમના પહેલા મારા દાદા પણ હતા અને તેઓને છે નાતો હતો આ મંડળી સાથે હતો। એ જ રીતે રેડિયો પાળિયાઓ અને ગુરવાણી ત્રણેય મંડળીના જે ભાઈ બહેનો હતા એ દાહોદનું ભજન કરવા આવતા હતા, નિયમિત આવતા હતા અને એમ સંગતમાં તેઓ વૃદ્ધિ પામ્યા। 1964 પહેલા આ રીતે સતત મંડળી સાથેના સંબંધમાં તેઓ રહ્યા અને ત્યાર પછી 1964 ની અંદર મિશનરી રેવરન્ડ મેક્યુસ સાહેબ કે જેમણે રેડિયો મંડળીને અલગ કરી સ્થાપના કરવામાં આવી અને ત્યારે સીએનઆઈ અસ્તિત્વમાં નહોતું, 70 માં અસ્તિત્વમાં આવ્યું અને 64 માં રેડિયોને અલગ મંડળી કરવામાં આવી, એની સાથે વાણિયા અને ગુરવાણીને એમાં ભેળવી દેવામાં આવી અને એમ દાહોદ મંડળી એ અમારા માટે ગૌરવની વાત છે કે અમારી માતૃ મંડળી છે। ભલે વ્યવસ્થાની દ્રષ્ટિએ આજે કદાચ અલગ છે પરંતુ દાહોદ એમ કહીએ છીએ ત્યારે અમારી માતૃ મંડળીનો એક ખાસ પ્રકારનો અહેસાસ અમે અનુભવીએ છીએ। અમારા જે મિત્રો છે એમને અમે યાદ કરીએ છીએ। એ સમયની અંદર વાહન વ્યવહાર કે બીજી સવલતો નહોતી, તેમ છતાં વિશ્વાસથી તેઓ અહીંયા આવતા, ભજન કરતા અને તેમના વિશ્વાસની યાત્રામાં પાયા પર અમે પણ ઉમેરાયા અને ઈશ્વરનો આભાર માનીએ કે એ મહાન વારસો અમને મળ્યો અને પ્રભુની સેવામાં યોગ્ય સમયે ઈશ્વર અમને લઈ આવ્યો। તે સાથે 1964 થી લઈને વાત કરીએ તો 1972 માં સીએનઆઈ રેડિયોને નવા પ્રભુ ધર્મ આશીર્વાદ મળ્યો। સીએનઆઈ વાણિયાઓને 1999 માં નવા પ્રભુ મંદિરનો આશીર્વાદ મળ્યો અને ગુરવાણીની વાત કરીએ 3 કુટુંબો ત્યાં અસ્તિત્વમાં હતા અને પહેલા ઘણું બધું સુવાર્તાનું કામ પણ થયું હતું પરંતુ સંભાળ નહોતી માટે ઘણા બધા પીછેહટ પણ કરી ગયા હતા।
અને એ ત્રણ જે શરૂઆતના કુટુંબો હતા 1964 થી લઈને 1982 સુધી આઈપીએસની સ્કૂલ બોરવાડીમાં હતી અને એ જ બિલ્ડિંગમાં તેઓ ભજન કરતા હતા. પરંતુ 1982 માં સ્કૂલ બિલ્ડિંગ પડી ગયું, જમીનદોસ્ત થઈ ગયું અને ત્યાર પછી ત્રણ જે કુટુંબો હતા તેમણે પોતાનો વિશ્વાસ મૂકી દીધો નહીં, અથવા જેમ કેટલાક વિશ્વાસ પાયા પરત ચાલ્યા ગયા એમ તેઓ પરત ગયા નહીં. ત્રણેય કુટુંબે નક્કી કર્યું ભલે કદાચ સ્કૂલ બિલ્ડિંગ નષ્ટ થયું છે પરંતુ આપણે પ્રભુનું ભજન કરીએ. અને માટે સ્વર્ગસ્થ વિરસિંહભાઈ તેઓના ઘરમાં તેમણે બેસવાનું શરૂ કર્યું. રવિવારની આરાધના સતત ત્યાં થઈ અને 1982 થી લઈને અત્યારે 2021 માં નવું પ્રભુ મંદિર મળ્યું. એટલે કે 39 વર્ષો દરમિયાન એ જૂના ઘરની અંદર તેઓ ભજન કરતા રહ્યા અને 40મા વર્ષે નવા પ્રભુ મંદિરનો આશીર્વાદ મળ્યો. હવે ત્રણ કુટુંબોમાંથી લઈને અત્યારે મંડળીમાં 35 જેટલા કુટુંબો છે, 125 ની સભ્ય સંખ્યા થાય છે. અને જ્યારે હું બાળકનો હતો 1999 ની વાત કરું છું, કમિટીમાં હતો, આગેવાન તરીકે ચર્ચ લેવાની જવાબદારી બાળક સાહેબ મારફતે આપવામાં આવતી હતી. હું જતો હતો અને એ જ ઘરની અંદર 39 વર્ષો દરમિયાન બોરવાડી મંડળીના જે ભાઈ બહેનો હતા સતત ભજન કરતા હતા. ત્યાં બીજું કોઈ મિશન નથી, બીજી કોઈ મંડળી નથી અને ક્યાંય તેઓ પોતાના વિશ્વાસ માટે ડર્યા નહીં કે કોઈ મિશનમાં પણ તેઓ ભળ્યા નહીં. સીએનઆઈ સાથે જ રહ્યા, સીએનઆઈ સાથેના આશીર્વાદ પ્રાપ્ત કરતા વૃદ્ધિ પામ્યા. અને જ્યારે 99 પછી પાળક તરીકે મંડળીમાં આવ્યો રેટિયામાં અને ત્યારે કમિટીમાં આ વાત મૂકવામાં આવી કે સીએનઆઈ બોરવાડીનું શા માટે પ્રભુ મંદિર નથી. અને કેટલાક ટેકનિકલ ઇશ્યુ હતા, જમીનના પ્રોબ્લેમ હતા, જેનું બિલ્ડિંગ હતું આઈપીએસ સ્કૂલ ત્યાં પણ અન્ય ધર્મી લોકોએ કેળીને કેટલાક દબાણ કરી નાખ્યું અને કેટલાક પથ્થર ત્યાં પડ્યા હતા. બધી જ પરિસ્થિતિનો અભ્યાસ કર્યો, એ બાબતો સંબંધિત વિચાર કર્યો અને મંડળીએ આગ્રહ કર્યો કે પાળક સાહેબ અમે જમીન આપીએ, તમે અમને એક શેડ બનાવી આપો. કેમ કે આ જે જૂનું ઘર છે આટલા લાંબો વર્ષોથી અમે બેસીએ છીએ, બે ગાળા છે કાચા, એકમાં ભાઈઓ બેસે અને બીજામાં બહેનો બેસે. આ બાળકોની તે વાત રહી દૂર અને જેઓ જો મોડા હોય તેમને બહાર બેસવું પડે. આવી કંડિશન કમિટીનું ઉત્તેજન આપ્યું, સ્થાનિક આગેવાનનું ઉત્તેજન આપ્યું, સ્વીકાર્યું કે સારું આપણે પત્રનો શેડ બનાવીએ છીએ જમીન આપીએ. પ્રાર્થના સાથે આગળ વધ્યા અને તેઓનું ઉત્તેજન આપ્યું કે શા માટે પત્રનો શેડ? આપણે આટલા બધા જૂના વિશ્વાસી, જૂના ખ્રિસ્તી અને તમે જે આ દાન આપો છો જમીનનું અને એ દિશામાં આગળ વધીએ પ્રભુ આપણી સાથે છે, ઈશ્વર આપણી મદદ કરશે. અને મંડળીના જે ભાઈ બહેનો તૈયાર થયા અને સ્વર્ગસ્થ વિરસિંહના ત્રણેય દીકરા શાંતિલાલભાઈ, જીવનભાઈ અને પિત્તરભાઈ તેમને પોતાના ભાગમાં આવતી જે જમીન સેના ઇન્દ્રા ડાયસિસને આપી, એટલે કે 60/40 નો પ્લોટ આપ્યો અને એનું યોગ્ય સમયે સરકારી જે દસ્તાવેજ કરવાની પ્રક્રિયા હતી એ પણ પૂર્ણ કરી દેવામાં આવી. તમામ પાયની સાથે પ્લાન એસ્ટિમેટ તૈયાર કરીને ડાયસિસ મોકલવામાં આવ્યા અને મંજૂર થયા. અને ત્યારબાદ 19 જાન્યુઆરી 2021 ના રોજ એ દિવસે માનવ પાળક સાહેબના દીકરી જેસિકાના લગ્ન પણ હતા. એ દિવસે ભૂમિકરણ થઈ 19 જાન્યુઆરીના રોજ. અને ભૂમિકરણ દરમિયાન માનવ બિશપ સાહેબે એવું પૂછ્યું મંડળીને કે આ ચર્ચમાં તમે ક્યારે બેસવા માંગો છો? તો તે બિશપ સાહેબ ત્યાં પૂછાઈ ગયું અને મંડળીનો જવાબ એ હતો કે ઈસ્ટર અમે બેસીશું, ઈસ્ટર અમે બેસીશું. 19 જાન્યુઆરી અને ઈસ્ટર 4 એપ્રિલ. હવે બહુ થોડો સમય તેમ છતાં કોઈ રીતે ઈશ્વરે પોતાના લોકોના મનમાં વિચાર મૂક્યા, મુખમાં શબ્દો મૂક્યા અને મોંમાંથી નીકળી આવ્યું. અને એ દિશાની અંદર પાસ્ટોરેટ કમિટીની આગેવાનીનું લોકલ કન્વેન્શન આ પ્લાન એસ્ટિમેટ માટે અમે તૈયાર કર્યો અને ઘરે ઘરે કર્યા રસીદ બુક લઈને. અને ઘરે ઘરે ભર્યા ત્યારે રેટિયા વાણિયા બોરવાડી મંડળીમાંથી અમને 23,000 રૂપિયા મળ્યા. પણ અમે હતાશ થયા અને નિરાશ થયા. ઈશ્વર મદદ કરશે. અને બીજા ઘણા બધા ભાઈ બહેનો વચનો પણ આપ્યા. કેમ કે રેટિયા વાણિયા બોરવાડી જે મંડળી છે એ ગ્રામ્ય છે, આપ સારી રીતે જાણો છો, ખેડૂત અને મજૂર વર્ગ છે. અને બોરવાડીની વાત કરીએ તો ત્યાં
ટોટલી ખેતી અને મજૂરી પર તેઓ નિર્ભર છે. અને 23,000 મળ્યા અને ત્યાર પછી કમિટી સાથે અમે પ્રાર્થનામાં આગળ વધ્યા, મંડળી સાથે આગળ વધ્યા અને 1 ફેબ્રુઆરીના રોજ પાસ્ટર કમિટી અને સ્થાનિક મંડળી સાથે જેસીબી લાવીને પાયો ખોદવાનું કામ શરૂ કરવામાં આવ્યું. અને 1 ફેબ્રુઆરીથી પાયાનું કામ શરૂ થયું અને ત્યાર પછી 1 એપ્રિલે એ કામ પૂરું થયું. ફેબ્રુઆરી 28 દિવસ, માર્ચના 31, 59 દિવસની અંદર પ્રભુનો આશીર્વાદ મંડળીને મળ્યો. અને એ દિવસમાં મંડળીએ પ્રાર્થનાઓ કરી, ઘણા બધા પ્રાર્થના મિત્રોએ પ્રાર્થના કરી, માનવ પાળક સાહેબ કે જેઓ સતત એ દિશામાં ઉત્તેજન આપતા હતા, પાળક મંડળમાં મળી ત્યારે ઉત્તેજન આપતા હતા. અને એમ કરીને 59 દિવસમાં પ્રભુ મંદિરનો આશીર્વાદ મંડળીને મળ્યો. અને એમાં જે 8 રવિવાર કોઈ કામ કરતા નહોતા, એ કામ સદંતર બંધ રાખવામાં આવ્યું. એટલે કે એ બધું જે કામ હતું 51 દિવસની અંદર પૂર્ણ થયું. અને જ્યારે 1 એપ્રિલના રોજ માનવ બિશપ સાહેબ ઓપનિંગ કરી ત્યારે એમના શબ્દો એવા હતા કે બહુ ઝડપથી હતા. ફાસ્ટેજ ચર્ચ હોય છે સીએનઆઈનું, તો ગોરવાણી ભૂમિખંડના દિવસે આવ્યા ત્યારે એમના મોંમાંથી શબ્દો નીકળ્યા હતા. જૂનું જે ચર્ચની મુલાકાત કરી ગયા, ઘરમાં ઘૂસ્યા, પ્રાર્થના ઘરમાં, ત્યારે તેઓ વાપા વળીને ઘૂસ્યા અને એમના મોંમાંથી એવા શબ્દો હતા કે વિશ્વનું સૌથી નાનું ચર્ચ જેમાં ઈશ્વર આજે મને લઈ આવ્યા. પ્રભુનો આભાર માનીએ છીએ. આ જે કાર્ય થયું, આ ચર્ચ બન્યું, એમાં અમે કમિટી મંડળી જસ્ટ લેતા એ તેમનું કામ મંડળીની પ્રાર્થના હતી અને જરૂરિયાત ઈશ્વરે પૂરી પાડી. એના પ્લાન એસ્ટિમેટની વાત કરીએ, એસ્ટિમેટની તો જુદી જુદી જગ્યાઓમાંથી એસ્ટિમેટ કઢાવવામાં આવ્યા. એક જગ્યાએ એસ્ટિમેટ કઢાવવામાં આવ્યું ત્યારે 22 લાખ, બીજી જગ્યાએ એસ્ટિમેટ કઢાવવામાં આવ્યું ત્યારે લગભગ 6.5 લાખ. ત્યાર પછી કામ શરૂ કરે એ અગાઉ ફરીથી જે એસ્ટિમેટ કઢાવવામાં આવ્યું અને ત્યારે 9,50,000 અને એ દિશામાં કામની શરૂઆત કરી, આગળ વધ્યા અને ઈશ્વરે એના મહિમાને સારું એવા વ્યક્તિઓ પણ મંડળીમાંથી આપ્યા, બીજી જગ્યાઓથી આપ્યા અને એમણે એમ કહ્યું કે તમે કામ શરૂ કરો. ક્રેડિટમાં અમે તમને માલ આપીશું. સિમેન્ટ, લોખંડ, કપચી, રેતી તમને ક્રેડિટમાં આપીશું. અને ત્યાર પછી અમારી હિંમત વધી, મંડળીને તૈયાર કરી અને કમિટીને તૈયાર કરી. એ સાથે સાથે નક્કી કરવામાં આવ્યું કે આપણી જ મંડળીમાંથી આપણે શ્રમદાન પણ આપવાનું. અને આખી ગોરવાણી મંડળી તૈયાર થાય. જ્યાં સુધી કામ ચાલશે ત્યાં સુધી મફતમાં શ્રમદાન આપીશું. તે સાથે સાથે કેટલાક જે કડિયાની કારીગરો કે જેઓ ખાસ એ કામના અનુભવી હતા તેઓને બોલાવવામાં આવ્યા, કહેવામાં આવ્યું શરૂઆતથી અંત સુધી આ કામ તમારે જ કરવાનું છે. એમ કેટલાક ક્રિસ્તી કડિયા હતા તેઓ શરૂઆત સુધી જ એ કામમાં લાગુ રહ્યા હતા. કે પાણીની વાત હોય કે પુરાણની વાત હોય કે બીજી બાબતોની વાત હોય, મંડળી કડા પગે ઊભી રહી અને એમ કરીને 51 દિવસની અંદર ચર્ચનો આશીર્વાદ ગોરવાણી મંડળીને પ્રાપ્ત થયો. હવે 9,50,000 નું એસ્ટિમેટ થયું, પરંતુ તે સાથે સાથે એ કામ પૂરું થયું ત્યાં સુધી જે ખર્ચ થયો એ અમારી પાસે જે હતો તેનો મૂલ્ય છે અને તે ખર્ચ આ પ્રમાણે છે. 10,09,648 રૂપિયા. આ જે ખર્ચ થયો એમાંથી કેટલાક જે અમે ચૂકવ્યા છે, પરંતુ તે સાથે સાથે ક્રેડિટ જે બાકી છે એમાં ટોટલ 2,10,467 રૂપિયા બાકી છે. તે સાથે 7,99,181 રૂપિયા કામ બાંધકામ માટે ચૂકવી દેવામાં આવ્યા છે. અને 2,10,467 જે દેવું કહી શકાય ક્રેડિટમાં લાવેલું છે એને પરત કરવાની વાત આવે. બન્યું એવું ઈશ્વરની ઈચ્છામાં મંડળીને નવા ઘરમાં આશીર્વાદ મળ્યો. ગુડ ફ્રાઈડેના આગલા દિવસે મોર્નિંગ થર્સડે એપ્રિલના રોજ એનું ઓપનિંગ થયું. ગુડ ફ્રાઈડેની ભજન સેવા થઈ, ઈસ્ટરની ભજન સેવા પણ એમ જ થઈ. અને ત્યાર પછી કોરોનાની બીજી વેવ આવી, એના કારણે ચર્ચો બંધ થયા. અને ત્યાર પછી અમારા માટે ચિંતાનો વિષય હતો હવે શું કરવું. જેમની પાસેથી આપણે અમુક વસ્તુઓ લીધી છે
અને પૈસા આપણે કેવી રીતે આપીશું, ક્યાંથી આપીશું, અને ઘણા બધા કે જેઓની પાસે મટીરિયલ્સ લીધું, અમુક વસ્તુ લીધી, ત્યાર પછી વારંવાર ફોન પણ આવે અને અમે જવાબ આપતા કે આપીશું આપીશું આપીશું, અને એ રાત દિવસો રહ્યા. કે જવાબ આપવો ઘણો બધો અઘરો હોય. કોઈ વ્યક્તિ સતત 2 મહિના સુધી જે વ્યક્તિ એક વાત કરે તો આપણને કંટાળો આવે, ગુસ્સો પણ આવે, પણ ઈશ્વરની કૃપા આપી સહન કરવાની માટે. ત્યાર પછી તે યુદ્ધ કરી જ્યાં સફળ થયા દિશામાં આપણે પ્રભુનું ભજન કરતા આગળ વધી રહ્યા છે. અને મારું પાળક સાહેબ પાસ્ટર કમિટીએ એ આખી પરિસ્થિતિ ધ્યાનમાં લીધી અને આજનો દિવસ શેરાય ગુરવાણી ચર્ચ માટે ખંડજીવ માટે ફાળવ્યો. માટે મારું પાળક સાહેબ પાસ્ટર કમિટી અને આપ સૌનો પુષ્કળ આભાર માનીએ છીએ. અપીલ એટલી જ કે આ જે કંઈ ખૂટે છે 2,10,000 ઉપરની વાત, એના માટે તમે પ્રાર્થના સાથે ઉદારતાથી તમારું દાન તમે આપશો. અન્ય વિભાગમાંથી આવે છે ત્યારે આપણે ઉદારતાથી આપણો જ વિભાગ અને આપણી જ મંડળી એક સમયે એ જે વાલાઓ હતા, આપણું જ મૂળ, અને એના માટે પ્રાર્થના સાથે તમે આપશો, પ્રભુ તમને આપશે અને ઈશ્વર તમે અનુભવ કરશો. ભજન સેવા બાદ જાહેરાત કરવામાં આવી તે પ્રમાણે પાસ્ટર કમિટીના જે આગેવાનો છે બહાર બેસશે, તેમને તમારું દાન લખાવી શકો, અથવા તો જે કવર મૂકવામાં આવ્યા છે એ કવરમાં તમારું નામ લખીને એ રકમ લખશો અને જમા કરાવી શકો છો. એ સાથે જો તમે કેસ આપવા નથી માંગતા, ચેકથી આપવા માંગો છો, તો તે માટેની પણ ડિટેલ્સ અમારી પાસે છે. ભજન સેવા બાદ તમે અમારો સંપર્ક કરશો અને દિશામાં તમે સહકાર પૂરો પાડશો. શેરાય ગુરવાણી મંડળી માટે સતત પ્રાર્થના કરવાનું ચાલુ રાખશો. બાકીનું જે કામ રહ્યું છે એ કલર કામ અને અંદર ટ્યુબલાઇટ વાયરિંગ કામ થઈ ગયું, અંદર ટ્યુબલાઇટનું કામ બાકી છે, તે સાથે સાથે બાઉન્ડરીનું કામ બાકી છે. એના માટે પણ પ્રાર્થનામાં રહેશો એવી વિનંતી કરવામાં આવે છે. પ્રાર્થનામાં જોડાઈ ઈશ્વરના વચન તરફ આપણે જઈશું. પ્રાર્થના કરીએ. અમારા જીવતા ઈશ્વર, તમારી દ્રશ્ય પવિત્ર મંડળી અને તેની સંગત, તેનો આનંદ અને આશીર્વાદ પ્રભુ તમે અમને આપ્યો, અમારા પિતૃઓને આપ્યો. તમારો આભાર માનીએ છીએ શેરાય કેવાળિયા ગુરવાણી મંડળીને આપેલા આશીર્વાદ માટે તમારી સ્તુતિ કરીએ છીએ. પવિત્ર પિતા 1964 પહેલા મંડળી દાહોદની સાથે સંગતમાં ભજનમાં સતત વૃદ્ધિ પામતી હતી, આશીર્વાદો પ્રાપ્ત કરતી હતી, અને પવિત્ર ઈશ્વર આજે એ દિશામાં અમે દાહોદ મંડળીમાં પ્રભુ તમને લઈ આવ્યા. એ માટે કે શેરાય ગુરવાણી પ્રભુ મંદિરનું બાંધકામ પૂર્ણ થઈ અને જે કંઈ નાટકી બાકી જરૂરિયાતો છે એ જરૂરિયાતોને પહોંચી વળવા માટે પ્રભુ તમારી કૃપા અમને આપો, મંડળીને આપો. અને એમ કરીને પ્રભુ મંદિર આ વિભાગને માટે, શિષ્ટ માટે બધા આશીર્વાદનું કારણ બને. અને પ્રભુ મંદિરમાં સ્થાનિક મંડળી ઉપરાંત અન્ય લોકો પ્રભુ પ્રાર્થના માટે આવે, અન્ય લોકો પ્રભુ વિશ્વાસ કરતા એ પ્રભુ ઘરની અંદર તમારી શાંતિનો અનુભવ કરે. એની દયા અને કૃપાની યાચના અમે કરીએ છીએ. તમારા શબ્દ પૂજનમાં સોંપાય છે, પ્રાર્થના કરીએ છીએ. આજના જીવન પવિત્ર વચન દ્વારા તમે અમારી સાથે વાત વ્યવહાર કરો. પ્રભુ ઈશ્વરના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. જે શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો, સભા શિક્ષકનું પુસ્તક 5મો અધ્યાય 7 કલમ અને 7મી કલમનો છેલ્લો ભાગ, તું ઈશ્વરનો ડર રાખ, તું ઈશ્વરનો ડર રાખ. એ સાથે સાથે તમે જોઈ શકશો 12મો અધ્યાય 13મી કલમ, દેવનો ભય રાખવાની તેની આજ્ઞાઓ. દેવનો ડર અથવા ઈશ્વરનો ભય રાખ. અને દિશામાં ઈશ્વરના વચનો તરફ આપણે આજે સવારે કેટલીક બાબતો જોવા માંગીએ છીએ. જો કોઈ કારીગર પોતાની કલાથી કોઈ વસ્તુ બનાવે અને બનાવ્યા પછી ખૂબ જ આનંદ થાય છે. એ પેન્ટરની વાત હોય કે પછી કુંભારની વાત હોય કે પછી સુથારની વાત હોય કે કોઈ સાયન્ટિસ્ટની વાત હોય, જે તે વ્યક્તિ પોતે પોતાના હાથે કોઈક સારી વસ્તુ બનાવી અને ત્યાર પછી એને જોઈને ખૂબ જ આનંદિત થાય છે,
ઉત્સાહિત થાય છે. અને ત્યાર પછી એના કુટુંબના સભ્યો, અડોશ પડોશ અને બીજા સગા સંબંધીઓને એ બતાવે છે અને વાત કરે છે. ક્યાંક ક્યાંક એ દિશામાં આપણે જોઈએ છીએ મીડિયા સુધી પણ આવે. હમણાં થોડા સમય પહેલા જ કે એક નાનું પ્લેન બનાવ્યું અને મીડિયા સુધી આવ્યું, જો કે ક્રેશ થઈ અને ઘણી બધી એવી વાહવાહ પણ થઈ. ઘણા બધા ટુ વ્હીલર કે ફોર વ્હીલર્સ આપણે જોઈએ છીએ કે પેટ્રોલ અને ડીઝલ કે સીએનજી કે પીએનજી એટલા મોંઘા થયા જેના કારણે બીજા વિકલ્પો શોધીને તેઓ બનાવતા હોય છે. અને ત્યારે ઘણા બધા આનંદિત થાય છે અને ખુશ થઈ જાય છે. પરંતુ આવી પરિસ્થિતિમાં જો કોઈ એક વ્યક્તિ એમ કે ના તો આટલું નહીં ચાલશે, આ તો ખરાબ છે. જો કોઈ બાળકે, જૂના જમાનાની વાત કરું, કોઈ બાળકે માટીમાંથી ચકલી બનાવી હોય અને પછી ચકલી બનાવીને કોઈ માણસને બતાવવામાં આવે અને ત્યારે એ બાળક એમ કે છું મેં આ ચકલી બનાવી કેટલી સારી છે અને સામેવાળો વ્યક્તિ એમ કે ના આ ચકલી નથી, આ તો કાબર છે, આ તો કાબર છે, અથવા એમ કે આ તો કાગડો છે, તો બનાવનાર વ્યક્તિને એટલું બધું દુઃખ લાગે, એટલું બધું માઠું લાગે. અરે મેં તો એ વિચાર સાથે, એ દૃષ્ટિ સાથે આ ચકલીને બનાવી હતી કે આ ચકલી છે, કાબર કે કાગડો મેં નહોતું બનાવ્યું. ઘણી બધી વખત જીવનમાં ક્યાં કંઈ આવું પણ આપણે થતું જોઈએ છે. તમે અને હું ઈશ્વરનો ભય રાખતા વિશ્વાસની યાત્રામાં આગળ વધીએ છીએ ત્યારે ઘણી બધી વખત આપણને એમ લાગે છે મારા માર્ગો સારા છે, હું સારી રીતે પ્રભુમાં જીવન જીવું છું, સારી રીતે પ્રભુમાં ચાલું છું, પ્રભુનો ભય રાખીને આગળ વધું છું. પરંતુ એવા સમયની અંદર કોઈ આપણને આમ જીવે ના તું પ્રભુથી લેખડો છે, ના તું પ્રભુભાઈ અથવા ઈશ્વર પરાયણ તારું જીવન જીવતો નથી, ત્યારે સાચે જ આપણને માઠું લાગે અને કેનાર પર આપણને એટલો ગુસ્સો પણ આવે કેવી રીતે મને આવી રીતે કહી શકે અને કરીને જાત જાતની બાબતો મનમાં પણ લઈ આવે. ઈશ્વરનું ભય એમ કહીએ છીએ ત્યારે આપણા જીવનમાં ઈશ્વરનો આદર પળે પળ રાખવાની વાત આવે છે. એક મહિનામાં જ્યારે હું હતો અને ભાઈ પ્રાર્થના માટે નવી બાઇક લઈ આવ્યા અને મેં એમને પૂછ્યું કે તમારી જૂની બાઇક હતી એનું શું કર્યું તમે? અને એમ કહ્યું કે મેં તો એને ભંગારમાં આપી દીધી. નવી બાઇકનો આનંદ હતો અને જ્યારે મેં પૂછ્યું ત્યારે સહજ એમણે બાબત કહી. પરંતુ ઘણી બધી વખત જ્યારે કંઈક આપણને નવું લાગે અને ત્યાર પછી જૂનું હોય એને આપણે ભંગારમાં આપી દઈએ, વેસ્ટેજમાં કાઢી નાખીએ. ક્યાંક આપણને ગમે છે, ક્યાંક આપણને જૂની વસ્તુઓ તજવાનું ગમતું પણ નથી. વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે આપણા દરેક ઘરોની અંદર ટીવીની વાત હોય, ફ્રીજની વાત હોય, વોશિંગ મશીનની વાત, ક્લીનરની વાત, કે ઘણા બધા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો આપણે વાપરીએ છીએ અને ખરાબ થઈ જાય તો તરત જ આપણને શું લાગે? આ તો બગડી ગઈ. એક વાર રિપેર કરાવી, બે વાર રિપેર કરાવી, ત્રીજી વાર પછી ન થાય તો આપણે નવું લાવીને એની જગ્યા પર બેસાડી દઈએ છીએ. શું આપણા જીવનમાં આવું શક્ય છે? શું આપણા જીવનમાં આવું શક્ય છે? આપણું જીવન જો સદંતર બગડે, વારંવાર બગડે, અથવા આપણા વિશ્વાસની જે યાત્રા છે એમાં વારંવાર અવરોધો ઉભા થાય અને વિશ્વાસની યાત્રામાંથી પીછેહટ કરતા જઈએ તો શું એ જીવન આપણે નવું કરી શકીએ? ચોક્કસ પ્રભુના હાથમાં મૂકીને એ જીવનને આપણે નવું બનાવી શકીએ. અને એ ઈશ્વર કે જે ઈશ્વરે જીવન આપ્યું છે, બનાવ્યું છે, એ ઈશ્વર સંભાળી શકે છે. આપણે આપણી જાતથી એને સંભાળી શકતા નથી, તાજું કરી શકતા નથી. અને તે માટે સદશિક્ષણ પુસ્તકનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે એ 12 અધ્યાયની અંદર જુદી જુદી બાબતો આપણને જોવા મળે છે. કેટલીક જે બાબતો છે તે નોંધી છે. પહેલા અધ્યાયમાં દરેક બાબત વ્યર્થ છે, જ્ઞાન પણ વ્યર્થ છે એવું નોંધવામાં આવ્યું. બીજા અધ્યાયનો અભ્યાસ કરીએ છીએ ત્યારે ત્યાં જે આનંદ, પ્રમોદ અને જુદા જુદા પ્રકારના શ્રમ છે એ વ્યર્થ છે. ત્રીજા અધ્યાય તરફ જોઈએ છીએ ત્યારે દરેક બાબત માટે સમયની વાત છે. ચોથા અધ્યાયમાં જોર, જુલમ, સતત શ્રમ, મિત્રતા, પ્રગતિ એ પણ વ્યર્થ છે. પાંચમા અધ્યાય તરફ દૃષ્ટિ કરીએ ત્યારે દેવના ભયમાં મુક્તિ પામ
અને આ જેવી દિશામાં આપણે શીખવાના છે. 6થા અધ્યાયમાં સંપત્તિ વ્યર્થ છે, 7મા અધ્યાયમાં પણ વ્યર્થ છે, 8મા અધ્યાયમાં તમે જોઈ શકો કે રાજાને આધીન થવું, 9મા અધ્યાયમાં ગુરુ થાય તો રાવણ સારું, 10મા અધ્યાય તરફ આગળ વધીએ ત્યારે દરેકને માટે જુદા જુદા જે સામાન્ય નિયમો છે એનું વિવરણ કરવામાં આવ્યું. અને 11 અને 12 અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે યુવાવસ્થાનો જે સમય છે એ ઈશ્વરનું સ્મરણ કરવાનું, અને ત્યાર પછી સમાપ્તિ વિવાદ મળે છે. અને સભા 12 અને 13 દેવનું ભય રાખ અને તેની આજ્ઞાઓ પાળ. એમાં પહેલી બાબત આજે સવારે આપણે જોઈશું. 5મો અધ્યાય ની પહેલી કલમમાં લખવામાં આવી છે તેની વાત, ઈશ્વરના મંદિરમાં તું જાય ત્યારે તારો પગ સંભાળ, કેમ કે મૂર્ખો ગુંડું કરવાને કરે છે એમ તેઓ જાણતા નથી. તેથી તેમના વિજ્ઞાન પણ કરતા શ્રવણ કરવા પાસે જવું તે સારું છે. ઈશ્વરના મંદિરમાં આપણે જઈએ ત્યારે આપણું વલણ કેવું હોવું જોઈએ? આ પહેલી વાત આજે જોવા મળે છે. ઈશ્વરનું મંદિર એમ કહીએ છીએ ત્યારે આપણા મનમાં કેવા વિચારો આવે છે, અને મંદિરમાં આપણે જઈએ છીએ ત્યારે કેવા ભાવથી આપણે જઈએ છીએ. અને તે માટે પહેલો કાળનો કાળ તેનો 28મો અધ્યાય અને બીજી અને ત્રીજી કલમ તરફ આપણે દ્રષ્ટિ કરીએ. પછી દાઉદ રાજાએ વાત કરીને કહ્યું કે મારા ભાઈઓ તથા મારી પ્રજા, તમે મારું સાંભળો. યહોવાના કરાર કોષને માટે તથા આપણા દેવના પાયસન માટે વિશ્રાંતિનું મંદિર બાંધવાનું મારા મહત્વ કરું, અને તે ઇમારતને માટે મેં તૈયારીઓ પણ કરી હતી. પણ દેવે મને કહ્યું કે તારે મારા નામને સારું મંદિર બાંધવું નહીં, કેમ કે તું લડવૈયો પુરુષ છે અને તે લોહી પીવડાવ્યું છે. દાઉદ આપણે જોઈએ છીએ કે ઇસ્રાયેલનો જે બીજો રાજા થયો સાઉલ પછીનો, એના મનમાં હતું કે હું તો સારી જગ્યા પર રહું છું અને દેવનો કરાર કોષ એ તો મંડપમાં રહે છે, આ યોગ્ય નથી. અને ઈશ્વર સાથે વાતચીત કરતા એ વચ્ચે વિચાર જણાવ્યો કે મારા પ્રભુનો કરાર કોષ એ મંડપમાં રહે એ યોગ્ય નથી, છાવણીમાં રહે એ યોગ્ય નથી. જો કે ઈશ્વરે મંદિર બાંધવા માટે એમને મના કરી, પાછળના જુદા જુદા કારણો છે. પણ કહેવાનો અર્થ કે દાઉદ રાજા તરીકે હતો, તે સાથે સાથે ઈશ્વર ભક્ત તરીકે પણ, પરંતુ ઈશ્વરનું મંદિર પ્રત્યેની લાગણી, ઈશ્વરનું મંદિર પ્રત્યેના એના મનની જે ભાવના હતી એ બહુ સ્પષ્ટ હતી. મારા દેવનું જે મંદિર હોવું જોઈએ, કરાર કોષ આવી રીતે બહાર એ યોગ્ય નથી. અને માટે જોઈએ છે કે દાઉદ અહીંયા જે મંદિર પ્રત્યેનું વલણ એ ખૂબ જ ઉમદા અને સારું હતું. ત્યાર પછી મારી સાથે તમે જોઈ શકો છો બીજો કાળ બીજો અધ્યાય અને 5મી કલમ. બીજો કાળ બીજો અધ્યાય 5મી કલમ, જે મંદિર હું બાંધું છું તે મોટું છે, કેમ કે સર્વ દેવો કરતા અમારો દેવ મોટો છે. આ જે શબ્દો છે એ દાઉદના દીકરા સુલેમાન, એના પછી સુલેમાન આવ્યો અને સુલેમાને એ મંદિર માટે વિચાર કર્યો. એ વિચાર કરીને કામમાં આગળ વધે છે મંદિર બાંધકામ માટે. અને એમ કહે છે કે જો કાળોટા 2 અને 5 જે મંદિર હું બાંધું છું તે મોટું છે, કેમ કે સર્વ દેવો કરતા અમારો દેવ મોટો છે. ખાસ પ્રકારની લાગણી, ખાસ પ્રકારના વલણ સાથે સુલેમાન આ મંદિરનું બાંધકામ કરી રહ્યો હતો. અમારો દેવ મોટો છે, અમારો દેવ એટલો બધો મોટો છે કે આકાશનો આકાશ પણ એનો સમાવેશ ન કરી શકે. અને હું મારા હાથોથી જે મંદિર બાંધું એ કદાચ મર્યાદિત હોઈ શકે, નાનું હોઈ શકે, પરંતુ ખાસ પ્રકારની મંદિર પ્રત્યેની જે ભાવના અને લાગણી સુલેમાનના જીવનમાં પણ આપણે જોઈએ છીએ. તે સાથે તમે જોઈ શકો બીજો કાળ ત્રીજો અધ્યાય, પહેલી કલમ 5મો અધ્યાય અને તેની પહેલી કલમ આપણે જોઈએ છીએ કે સુલેમાન યરૂશલેમનો મોરિયા પર્વત કે જ્યાં યહોવાએ તેના પિતા દાઉદને દર્શન લીધું હતું તેના ઉપર જે જગ્યા દાઉદે યરૂશલેમના કડીમાં તૈયાર કરી હતી ત્યાં યહોવાનું મંદિર બાંધવા લાગ્યું. અને 5મા અધ્યાય પહેલી કલમમાં સુલેમાને યહોવાના મંદિરનું કામ સમાપ્ત કર્યું. અને ત્યાર પછી બંડારો વ્યવસાયની વાત આવે છે. પ્રભુ મંદિર એ પ્રત્યેની ભાવના, લાગણી અને વલણ સુલેમાનના જીવનમાં બહુ સ્પષ્ટ હતા, દાઉદના જીવનમાં પણ બહુ સ્પષ્ટ
જ્યારે આપણે ઈશ્વરના વચનોમાંથી જુદી જુદી જગ્યાએ જ્યારે અભ્યાસ કરીએ ત્યારે આપણને ઘણી બધી બીજી બાબતો પણ જોવા મળે છે. ઈશાસ્ત્ર 122 અંતરની તેની કલમ જ્યારે આપણે તપાસીએ છીએ ત્યારે ત્યાં પણ પ્રભુ મંદિર સંબંધીની વાત લખવામાં આવી છે અને તે આ પ્રમાણે છે. ઈશાસ્ત્ર 122 અને તેની પહેલી કલમમાં લખવામાં આવ્યું છે, જ્યારે તેઓએ મને કહ્યું કે આપણે યહોવાના મંદિરે જઈએ ત્યારે હું આનંદ પામ્યો. બહુ અદભુત વાત. રવિવાર હોય અને પ્રભુનું મંદિર આપણા મનમાં હોય. ઘણા બધા ભાઈ બહેનો છે કે અઠવાડિયાના 7 દિવસો એમના માટે સરખા હોઈ શકે, જુદા જુદા કારણો હોઈ શકે. જીએસટીમાં બીટીએસનો અભ્યાસ હું કરી રહ્યો હતો અને જુદા જુદા એસાઇનમેન્ટ પણ આપવામાં આવે અને એક એસાઇનમેન્ટ આપવામાં આવ્યું અને એનું ટાઇટલ હતું બે પ્રકારનું કે લોકો કયા કયા કારણોસર પ્રભુ મંદિરમાં આવે છે, બાબતો શોધીને લેવા. ત્યાર પછી લોકો કયા કયા કારણોસર પ્રભુ મંદિરમાં આવતા નથી એ બાબતો પણ શોધીને લઈ આવ્યા. અભ્યાસ કર્યો એટલે પાલક સાહેબોને મળ્યા, જુદા જુદા ચર્ચનો અનુભવ પણ થયો. એ બધી જ બાબતોના નિચોડ સ્વરૂપે અલગ અલગ સ્ટુડન્ટે અલગ અલગ બાબતો રજૂ કરી અને મને કેટલીક મેં પણ રજૂ કરી. અને એમાંની એક બાબત એવી હતી કે લોકો શા માટે પ્રભુ મંદિરમાં જાય છે. તો કેટલાક લોકો ને દેવના વચનની ભૂખ હોય માટે પ્રભુ મંદિરમાં જાય. કેટલાક લોકોને આરાધનામાં ખૂબ જ આનંદ આવતો હોય, ગીતોમાં સ્તુતિમાં આનંદ આવતો હોય માટે તેઓ પ્રભુ મંદિરમાં જાય છે. કેટલાક લોકોને પ્રાર્થના પ્રત્યેનો બોજ હોય અને માટે તેઓ પ્રભુ મંદિરમાં જાય છે. કેટલાક લોકોનું મન એવું હોય કે અમારા પિતૃઓ ચર્ચમાં જતા હતા, અમારે જવું જોઈએ, એ વલણ સાથે તેઓ પ્રભુ મંદિરમાં જાય. અનેક એવી બાબતો, લગભગ 48 બાબતો પણ શરૂ કર્યા શા માટે તેઓ જાય છે. અને ત્યાર પછી કેટલા એવા લોકો કે જેઓ પ્રભુ મંદિરમાં જતા નથી, શા માટે એના કારણ એમાં પણ ઘણી બધી નકારાત્મક બાબતો પણ ઉમેરાઈ. અને એમાં એક કારણ હતું કે ઘણાને પાલક સાહેબ ગમતા નથી, એમની પર્સનાલિટી, એમનો બોલવું, એમનો અવાજ, એમનો વ્યવહાર. ત્યાંથી શરૂઆત અમારી કરીએ. ત્યાર પછીની વાત આવે કે ચર્ચમાં જોઈએ છે ત્યારે કમિટીને જે આગેવાનો છે એ કમિટી ગમતી નથી, આગેવાનો ગમતા નથી. કેટલાકને પણ એવું કે વાયર સારું નથી, કેટલાને કેવું છે કે અમારી સાથે પણ નથી માટે નથી જતા. નેગેટિવ પાસા ચર્ચમાં ન જવાના જુદા જુદા કારણ. કેટલાકને એમ કે શું કે અમારી નોકરી છે, બાળકો ટ્યુશન છે, જુદા જુદા કારણો. એટલે પ્રભુ મંદિરમાં જવાના અને ન જવાના જુદા જુદા કારણ. કૃષ્ણવાળા ભાઈનો આ બંને ભાષામાં તમે અને હું ક્યાંથી ક્યાં આમ તેમ તો થયા અને થઈ પણ રહ્યા છે. એ આપણા તપાસની વાત આવે. પણ દાઉદ અને સુલેમાનની વાત કરીએ અને સાથે સાથે ઈશાસ્ત્ર 122 અને પેલી કલમ વાંચી એનો જ્યારે આપણે અભ્યાસ કરીએ ત્યારે કહેવામાં આવ્યું છે કે ચાલો આપણે દેવના મંદિરે જઈએ. આપણા જે પિતૃઓ ભજનની વાત આવે, આરાધનાની વાત આવે, પ્રભુ મંદિરની વાત આવે, ખાસ ભાવ સાથે એમના હૃદયોને મનોને આગલા દિવસે સેટ કરી રાખે, તૈયાર કરી રાખે અને પ્રભુનું ભજન કરવા માટે તેઓ આવતા હોય છે. પ્રભુનું ભજન તેઓ કરતા હોય છે. તે સાથે શાસ્ત્ર 132 અને તેની 7મી કલમમાં લખવામાં આવ્યું છે આપણે તેના મંદિરમાં જઈએ, તેના આયાસની આગળ તેને ભજીએ. તે સાથે શાસ્ત્ર 27 અને 4મી કલમ ગુરવાણી ચર્ચનું ઓપનિંગ કરવામાં આવ્યું. એના ઇન્વિટેશન કાર્ડ પર આ વચન અમે ટાંક્યું હતું છે તમારી આગળ બોલાવ્યું કે ઘણા બધા વચનો છે. ઈશાસ્ત્ર 27 અને 4મી કલમ યહોવા પાસે મેં એક વરદાન માંગ્યું છે કે યહોવાનું મંદિર મારી જિંદગીના સૌ દિવસો કર્યા મારું નિવાસ સ્થાન થાય, જેથી તેના સૌંદર્યનું અવલોકન કર્યા કરું, તેના પવિત્ર સ્થાનમાં તેનું ધ્યાન કરું. બહુ અદભુત બાબત. યહોવાનું મંદિર મારી જિંદગીના સૌ દિવસો કર્યા મારું નિવાસ સ્થાન થાય. બહુ અદભુત. અને આજે આપણે જોઈએ છીએ કે ઘણા બધા ચર્ચોની અંદર ચર્ચ એક ગીતો સેવા આપે છે, એ સાથે સાથે ઘણા બધા એવા
ભય એવો છે કે જેવો રોજનું અથવા અઠવાડિયા 1 કલાક ફાળવે ચર્ચમાં આવે, કમ્પાઉન્ડમાં આવે, બાળક સાહેબ પગીને નહીં, કચરો પડ્યો, પ્લાસ્ટિક પડ્યું, કોઈ ચર્ચમાં હતો, અમુક વ્યક્તિઓ આવું કરતા અઠવાડિયાનું કે રોજે 1 કલાક આવે, કમ્પાઉન્ડ પર પ્લાસ્ટિક લે, કાગળ લે અને બીજે પડીકા આપે, એ બધું જ ઉઠાવી લે અને પોતે પોતાની રીતે ઘરે નિશાળવાની નાની સરખી સેવા ખૂબ જ અગત્યની છે, ખૂબ જ મહત્વની છે. એ જ પ્રકારે પ્રભુ મંદિરમાં આવે ત્યારે ખુરશીઓ અસ્તવ્યસ્ત હોય એને ગોઠવે, જો ધૂળ હોય તો એને સાફ કરે અને ચર્ચના જુદી જગ્યામાં પર્યાવરણ કરે અને ઈશ્વરને દોરે એવી સેવા. ચર્ચમાં તમે અને હું જે કંઈ સેવા આપીએ એ સેવા નાની હોય કે મોટી, આપણે કમિટીમાં હોઈએ કે ન હોઈએ, પરંતુ ઈશ્વરનું જે મંદિર છે એના પ્રત્યેની જે કાળજી એ તો આપણા દરેકની છે. અને માટે જ આ જુદા જુદા વચનો સંબંધી આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે સભા શિક્ષક બહુ સ્પષ્ટ કહે છે કે જ્યારે તું ઈશ્વરના મંદિરમાં જાય છે ત્યારે તારું વલણ કેવું હોવું છે. ઈશ્વર પ્રત્યે આદર, ઈશ્વર પ્રત્યે માન, પ્રભુ મંદિર પ્રત્યે આસ્થા, પ્રભુ મંદિરની જે વ્યવસ્થા છે એ પ્રત્યેનું માન ખાસ પ્રકારનું હોવું જોઈએ. અને માટે જ આપણે જોઈએ છીએ બધા સંગ્રહમાં ગીત 40 ધન દાડો ધનવાદી તેરો ભજીએ ઈસુનાથ દાડો બહુ સારો છે. એટલે પવિત્ર દિવસની વાત છે, એ 7મા દિવસની વાત છે અને દિવસનો આશીર્વાદ મંડળી ઈશ્વર આપી છે. પ્રભુની સ્તુતિ કરે. બીજી વાત આપણે જોઈશું. પહેલી વાત જોઈએ કે જ્યારે આપણે ઈશ્વરના મંદિરમાં જઈએ છીએ ત્યારે આપણું વલણ કેવું હોવું જોઈએ. અને ત્યાર પછી બીજી કલમમાં બીજી વાત કરવામાં આવી છે, તારે મોઢેથી અવિચારી વાત ન કર અને ઈશ્વરની હજુરમાં કંઈ પણ બોલવાની તારું અંતઃકરણ ઉતાવળું ન થાય, કેમ કે ઈશ્વર આકાશમાં છે અને તું તો પૃથ્વી પર છે, માટે તારા શબ્દો થોડા જ હોય. મંદિર અને ત્યાર પછીનો સ્ટેપ, જ્યારે તું પ્રાર્થનામાં જાય ત્યારે તારું વલણ કેવું છે. પ્રાર્થનામાં જાય ત્યારે તારું વલણ કેવું છે. તમે અને હું એક એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છે, બહુ ફાસ્ટ લાઈફ આપણી છે, બહુ ઝડપી જીવન છે અને કદાચ વહેલા ઉઠવાની વાત આવે અને ઢગલાબંધ બીજી સવારના કામ હોય, પ્રાર્થના કરવાનું ભૂલી જઈએ. એ જ પ્રકારે નોકરી ધંધા પર જઈએ, સાંજે આવીએ, ઢગલાબંધ ઘરમાં કામ પડેલા હોય, એમાં જ આપણે વળગી જઈએ અને પ્રાર્થના કરવાનું ભૂલી જઈએ. અથવા તો આપણે પ્રાર્થના કદાચ ઉઠીએ ત્યારે 2 સેકન્ડ અને ઊંઘીએ ત્યારે એ કદાચ 2 સેકન્ડ બની જાય. બની શકે. ઈશ્વર સાથેનો જે સંબંધ જો આપણે મજબૂત બનાવીએ છીએ તો ઈશ્વર આપણી સાથે વાત ત્યારે જ કરશે કે એની સાથે આપણે એની પાસે બેસીશું અને પ્રાર્થના પ્રત્યેનું આપણું વલણ બહુ સ્પષ્ટ રાખીશું. બીજો કાળવૃત્તાંત 1નો અધ્યાય અને 7 થી 17નો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યાં કેટલીક બાબતો છે જે તમારી સમક્ષ હું રજૂ કરીશ. બીજો કાળવૃત્તાંત 1નો અધ્યાય અને તેના 7મા વચનથી લઈને 17મા વચન સુધી. અને ત્યાં સુલેમાન ઈશ્વરે દર્શન આપ્યું અને પ્રાર્થનાની વાત આવે છે. અને ઈશ્વરે સુલેમાનને પૂછ્યું કે તું માંગ, હું તને શું આપું. ઈશ્વરે આપણે પ્રસન્ન થયા અને સુલેમાન શું માંગ્યું? 2 બાબતો માંગી જે 10મા વચન, બીજો કાળવૃત્તાંત 1 અને 10. પ્રભુ, આ લોકોને એટલે કે તારા લોકોને બધી સર્વ બાબતોની વ્યવસ્થા હું કરી શકું માટે મને દાપણ તથા વિવેક બુદ્ધિ આપ. અને ઈશ્વરે દાપણ વિવેક બુદ્ધિ આપ્યું. તે સાથે સાથે 12મા વચન, ધન સંપત્તિ માન એ પણ ઈશ્વરે આપ્યું. જ્યારે આપણું પ્રાર્થના પ્રત્યેનું વલણ બહુ સ્પષ્ટ હોય અથવા બીજા પ્રત્યેની જે લાગણી, બીજા પ્રત્યેની અનુકંપા હોય ત્યારે ઈશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. 10માં આપણે જોઈએ છીએ કર્મેલેસની પ્રાર્થના અને એના દાન ઈશ્વરે માનવી કરે અને તું તે સાક્ષી આપી. તે સાથે સાથે અમારી સાથે તમે જોઈ શકો છો બીજો કાળવૃત્તાંત તેનો 6ઠો અધ્યાય અને તેના 18મા વચનથી લઈને આગળનું ભાગ. ત્યાં લખવામાં આવ્યું છે
18 વચનથી, બીજો કાવતરાં 6 અને 18થી. પણ શું તે ખરેખર માણસની સાથે પૃથ્વી ઉપર વસે? જો આકાશ તથા આકાશના આકાશમાં તારો સમાવેશ થાય એમ નથી, ત્યારે આ જે મંદિર મેં બાંધ્યું છે તેમાં તમારો સમાવેશ થવો એ કેટલું બધું અશક્ય છે. તો પણ હે યહોવા મારા દેવ, તારા સેવકની પ્રાર્થના તથા તેની યાચના ધ્યાનમાં લઈને તારો સેવક તારી આગળ જે પોકાર તથા પ્રાર્થના કરે ત્યારે તું સાંભળે. અને આપણે જોઈએ છે 6 અધ્યાયના 18મા વચનથી 7મા અધ્યાયના 14મા વચન સુધી જુદી જુદી પ્રકારની પ્રાર્થનાની લાવણી સુલેમાન ઈશ્વરની આગળ રજૂ કરે છે. ચર્ચ બંધાઈ ગઈ, એનો આશીર્વાદ મંડળીનો મળ્યો અથવા ઈશ્વર પ્રજાને મળ્યો, પરંતુ ત્યાર પછી એ ચર્ચમાં પ્રાર્થનાની વાત આવે છે ત્યારે 24મું વચન, 22મું વચન, 24મું વચન આપણે જોઈએ છે ત્યારે કોઈ અપરાધ કરે, કોઈ પાપ કરે અને ત્યારે તારી પાસે આવે આ મંદિરમાં, ત્યારે પ્રભુ તમે તેમને માફ કરજો, ક્ષમા કરજો. 26મું વચન લખવામાં આવ્યું છે કે તારી વિરુદ્ધ પાપ કર્યાને તે આકાશ બંધ થાય અને વરસાદ ન વરસે તે વખતે જો તેઓ આ સ્થળ તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે અને તારા નામનું સ્મરણ કરે અને કહેવામાં આવે છે કે ત્યારે તેઓની પ્રાર્થના તું સાંભળજે. 28મું વચન દેશમાં દુકાળ, મટકી, સૂપ, મસીન, તીડ, કાંકરા વગેરે વગેરે બાબતોનું લિસ્ટ આપવામાં આવે છે. આ બધી જ બાબતો આવે ત્યારે તારા રહેઠાણ આકાશમાંથી તું તે સાંભળીને સહાય કરજે, મદદ કરજે. એ સાથે સાથે 7મો અધ્યાય અને પહેલી તરફ લખવામાં આવ્યું છે જ્યારે સુલેમાન પ્રાર્થના કરી રહ્યો ત્યારે આકાશની અગ્નિ ઉતરીને દરિયા પર કલિદાન ભસ્મ કર્યા અને યહોવાના ગૌરવથી મંદિર ભરાયું. જ્યારે પ્રભુના નામે પ્રાર્થના કરે છે ત્યારે મંદિર ગૌરવથી ભરાય છે, ઈશ્વરના મહિમાથી ભરપૂર થાય છે. વર્તમાન સમયની અંદર પ્રાર્થના સંઘ સંબંધિત વિચાર કરીએ ત્યારે શરૂઆતે મેં કહ્યું તે પ્રમાણે જુદા જુદા આપણા કાર્યોમાં વ્યસ્ત હોવાને કારણે પ્રાર્થના પ્રત્યેનો સમય, લગાવ અને વલણ કોઈ રીતે આપણા નબળું પણ થતું આપણે જોઈએ છીએ કે જે વાતો આપણે આપણા બાળકોને આપવો જોઈએ એમાં પણ ક્યાંક કોઈ રીતે આપણે નબળા પડીએ છીએ. દાઉદ અને સુલેમાન પોતે રાજા હતા, ઈશ્વર ભક્ત હતા, એમની પાસે પુષ્કળ કામો હતા, પરંતુ પ્રાયોરિટી પ્રભુના મંદિર, પ્રાયોરિટી પ્રાર્થના. મંદિર તો બની ગયું પણ ત્યાર પછી અંદર પ્રાર્થનાની મહત્વની વાત આવે છે અને જુદા જુદા વિષયની પ્રાર્થના પ્રભુને આગળ લાવવામાં આવે અને ત્યારે પ્રસંગ કરે છે. અને ત્યાર પછી આ 7મા અધ્યાયમાં પણ જુદી જુદી બલિદાનની વાત આવે, આનંદોત્સવની વાત આવે, 7 દિવસના પર્વો પાળવાની વાત આવે અને 7મો અધ્યાય તેના 14મા વચ્ચેની અંદર ફરીથી એ આપણે જોઈએ છીએ ફરીથી 12મા વચનની કદાચ જોઈએ યહોવાએ સુલેમાનને રાત્રે દર્શન આપીને કહ્યું કે મેં તારી પ્રાર્થના સાંભળી છે અને મેં આ સ્થળને મારે પોતાને માટે યજ્ઞના મંદિર સારું પસંદ કર્યું છે. જો આકાશ બંધ કરું કે બિલકુલ વરસાદ આવે નહીં, અથવા જો હું કિલોર દેશના ખેતરોને ખાઈ જવાની આજ્ઞા કરું, અથવા જો હું મારા લોકનો નક્કી મોકલું ત્યારે ત્યારે જો મારા જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે, પ્રાર્થના કરીને મારું મુખ શોધશે, તે પોતાના દુષ્ટ માર્ગોથી કરશે તો હું આકાશમાંથી તે સાંભળીને તેઓના પાપ માફ કરીશ અને તેઓના દેશને સારું કરીશ. બહુ અદભુત બાબત. મંદિર અને મંદિરમાં કરેલી પ્રાર્થના અને પ્રાર્થના સાંભળવામાં આવી અને પ્રાર્થના પ્રત્યેનો જે પોકાર છે એ પોકારના લક્ષ્યમાં લઈને ઈશ્વર પ્રોમિસ આપે છે. કોઈ પણ ચાહે કોઈ ગરીબ હોય, ગુલામ હોય, સામાન્ય હોય કે ગમે તે આ મંદિરમાં કે મંદિર તરફ ફરીને પ્રાર્થના કરશે ત્યારે હું તેની પ્રાર્થના સાંભળીશ. આ એક એવો સમય છે કે ઘણા બધા આપણા વિસ્તારમાં અને ઘણી જગ્યાઓમાં લોકો પ્રાર્થના માટે આવે છે. ઘણા બધા લોકો જુદા જુદા પ્રકારના બંધનોથી બંધાયેલા પ્રાર્થના કરવા માટે પ્રભુ ઘરમાં મળદ સાહેબ પાસે લઈને આવે છે અને તેઓના હાથમાં પ્રાર્થના કરવામાં આવે છે અને તેઓને છુટકારો મળે છે. ઈશ્વર તેમને બચાવે છે, છોડાવે છે, તેની ઓળખ પણ આપે છે. અને જ્યારે
પ્રભુના ઘરમાં આપણે પ્રાર્થના લાવીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, ત્યારે ઈશ્વર આપણા માટે એ જવાબ બને છે. ત્રીજી અને છેલ્લી બાબત કહીને પૂરી કરીશ. પ્રથમ જે બાબત આપણે જોઈ, પ્રભુ મંદિર પ્રત્યે આપણું વલણ. બીજી વાત આપણે જોઈ, પ્રાર્થના પ્રત્યે આપણું વલણ. અને ત્રીજી અને છેલ્લી બાબત આપણે જોવા માંગીએ છીએ એ ચોથી કલમ અને પાંચમી કલમ. જ્યારે તું ઈશ્વરની આગળ માનતા માને ત્યારે તે પ્રમાણે કરવામાં ઢીલ ન કર, કેમ કે વૃક્ષો પર તે રાજી નથી. તારી માનતા ઉતાર. તું માનતા માને તે ન ઉતારે તેના કરતા માનતા ન માને એ સારું છે. જ્યારે આપણે ઈશ્વરને કંઈક આપવાનું વચન આપીએ છીએ ત્યારે આપણું વલણ કેવું હોવું જોઈએ? પ્રભુ મંદિર પ્રત્યે, પ્રાર્થના પ્રત્યે અને ઈશ્વરને કંઈક આપવાનું વલણ આપણે દર્શાવીએ છીએ ત્યારે આપણું વલણ કેવું હોવું જોઈએ? એક મિત્ર બીજા મિત્રને કંઈક આપે એટલો બધો આનંદ થાય. આપણે મંડળીઓમાં પણ આપણે જોઈએ છીએ ઘણા બધા ભાઈ બહેનોને ઈશ્વર નોકરીનો પહેલો આશીર્વાદ આપે ને નક્કી કરે કે પહેલો પગાર મારે ચર્ચને આપવો છે અથવા આ પ્રોજેક્ટમાં આપવો છે, અને લોકો આપે છે આનંદથી, ઉત્સાહથી. સારી બાબત. એમના હૃદયની જે માનતા ઈચ્છા હતી એ તેઓ પૂરી કરે છે. હમણાં ચાલુ નોકરી પર સેવામાં ગયો એક દીકરી કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી મળી અને તેઓ આવ્યા અને કહ્યું કે આ અમારો પગાર ચર્ચ પ્રોજેક્ટને માટે આપવા માંગીએ છીએ. એવી રીતે ઘણા બધા ભાઈ બહેનો જેમનું કૌટુંબિક જીવન સ્થપાય, લગ્ન થાય, શરૂઆતે ખાસ પ્રાર્થના સાથે પ્રભુના મહિમાની સાથે કંઈક લાભ આપે છે. અને જીવનમાં આવા અનેક આશીર્વાદો ઈશ્વર આપણને આપે છે. એને યાદ કરતા પ્રભુના મહિમાની સાથે આપણે કંઈક આપીએ છીએ અને એ દ્વારા ઈશ્વરનો મહિમા આપણે પ્રગટ કરીએ છીએ. એટલે કે આપવા પ્રત્યેનું આપણું વલણ કેવું છે? એક જગ્યાએ હું હતો અને એક અંકલ જે કે ગરીબ હતા અને એમણે એમ કહ્યું કે પાળક સાહેબ, મારા જીવનમાં બીમારી આવી, મારા દીકરાના જીવનમાં આવી મુશ્કેલીઓ આવી અને અમે નક્કી કર્યું હતું કે અમારે મંડળી માટે આવાસની મીટિંગ રાખવાની અને હું આ કામ આપીશ. અને પછી એમ કહ્યું કે ખુદ રીતે હું ચૂકી ગયો છું, પરંતુ આ રીતે હું મીટિંગ રાખવા માંગુ છું અને યોગ્ય સમયે આપણે મીટિંગ રાખી. એવા ઘણા બધા વર્તમાન સમયમાં વાલા ભાઈ બહેનો આપણે જોઈએ છીએ તેમના જીવનમાં ઈશ્વર સાથેનો ચોક્કસ કરાર એમણે કર્યો છે. ઈશ્વર સાથે બંધાયા અને એ કરાર પૂર્ણ કરવા માટે જ્યારે તેઓ આગળ આવે છે ત્યારે ઈશ્વર તેમના હાથમાં સહાય કરે છે. પેલો કાળ ઉદાહરણ 29 અને ત્રીજા વચનની અંદર ફરી કદાચ આવી ત્યાં લખવામાં આવ્યું છે. પેલો કાળ ઉદાહરણ અને 29મું વચન, 29મું અધ્યાય 3મું વચન દાઉદની વાત ત્યાં કરવામાં આવી છે અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. ત્રીજું વચન, વળી તે પવિત્ર મંદિર માટે મેં બધું તૈયાર કર્યું છે. તે ઉપરાંત મારા દેવના મંદિર પર મારી પ્રીતિ હોવાથી મારી પાસે મારો પોતાનો સોના રૂપાનો ભંડાર છે, તે હું મારા દેવના મંદિર માટે આપું છું. દાઉદ પ્રભુના મંદિર પ્રત્યેની એની જે ભાવનાને લાગણી હતી અને ઈશ્વર આગળ મેં નક્કી કરી મનથી, કોઈના કહેવાથી નહીં, કે મારું જે સોના રૂપાનો ભંડાર છે એ હું મારા દેવના મહિમાને માટે આપીશ. બહુ કિંમતી અને સારી બાબત પ્રભુના ચરણોમાં મૂકવાની વાત. તે સાથે સાથે બીજો એક દાખલો પણ આપણે જોઈ શકીએ. પેલો સમય પેલો અધ્યાય 11માં વચન, એલ્કાના નામના કૌટુંબિક જીવનમાં બાળકનો આશીર્વાદ માટે હાલના રડીને પ્રાર્થના કરે છે અને માનતા માને છે અને એમ કહે છે કે પ્રભુ, જો તું મને દીકરો આપીશ તો હું એ દીકરો તને આપી દઈશ. સીધા સરળ શબ્દની પ્રાર્થના. અને ત્યાર પછી તમે જોઈ શકો છો પેલો સમય પેલો 11માં વચન હાલના પ્રાર્થના સ્વીકારવામાં અને 28માં વચનમાં હાન્નાએ એ માનતા પૂરી કરી. એ માનતા આપણા જીવનની અંદર આપણે ઈશ્વરની આગળ જ્યારે જઈએ છીએ જુદી માનતાઓ
ઈશ્વર સાથે આપણે કરીએ અથવા કરાર કરીએ છીએ ત્યારે એ કરવામાં આપણે ઢીલ ન કરીએ. અને વચન બહુ સ્પષ્ટ કહે છે કે ઈશ્વરની આગળ માનતા માને ત્યારે તે પ્રમાણે કરવામાં ઢીલ ન કરો. અને જે કોઈ માનતા માનવામાં ઢીલ કરે છે, કદાચ એ શબ્દ હું કહીશ તો કદાચ યોગ્ય નહીં કહેવાય, પરંતુ બાઇબલ જ કહીશ અને માટે હું કહીશ, જે કોઈ માનતા માને અને તે ધર્મમાં ઢીલ કરે છે ત્યારે બાઇબલ તેને મૂર્ખ એમ કહે છે. ત્યાર પછી આનું વચન કે તું માનતા માને તે ન ઉતારે તેના કરતાં માનતા ન માને એ સારું છે. માનતા માનવી એક વાત છે અને માનતા ન માનવી એ બીજી વાત છે. પરંતુ આપણા ઈશ્વર અનેક આશીર્વાદો આપણને આપે છે ત્યારે આપણે માનતા માનીએ અને ઈશ્વરના આગળ આપણે એ આશીર્વાદો લઈ જઈએ. ત્રણ બાબતો આજે સવારે આપણે જોઈએ, એટલે કે પ્રભુ મંદિર પ્રત્યેનું વલણ, પ્રાર્થના પ્રત્યેનું વલણ અને ઈશ્વરને આપવા પ્રત્યેનું વલણ. અને આ ત્રણેય વલણોની અંદર આપણે ક્યાં છે? જો આપણે સ્પષ્ટ છે અથવા સાતમા વચનના છેલ્લા ભાગ પ્રમાણે ઈશ્વરનો ડર રાખીને અથવા ઈશ્વરનો ભય રાખીને એના માર્ગમાં આપણે ચાલીએ છીએ, ત્રણેય બાબતો કરીએ છીએ, ત્યારે ઈશ્વર આપણને આશીર્વાદ આપશે. એના મહિમાને સારું ઈશ્વર આપણને ઉપયોગી બનાવશે. પ્રભુ તમને મને અનેક વિધ આશીર્વાદોથી આશીર્વાદિત કરો. અમે પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થના. અમારા જીવન પ્રેમાળ ઈશ્વર પિતા, તમારો આભાર માનીએ છીએ આજે સવારે તમારા વચનો દ્વારા અમે અમારી સાથે બોલ્યા, અમે સાંભળ્યું. પવિત્ર ઈશ્વર વચન કે છે કે તું યહોવાનો ડર રાખ. આ પૃથ્વી પર પ્રભુ તમે હેતુસર જ અમને અલગ કર્યા છે, તમારી ઓળખ આપી છે, તમારા આશીર્વાદો આપ્યા છે.